જંબુસરમાં વિકાસના દાવાની પોલ ખુલી છે. રોડના અભાવે દર્દીને ખાટલા પર 108 સુધી લઈ જવાની ફરજ પડી હતી. જંબુસરના વોર્ડ 4ના ઇસ્માઇલનગરમાં પાકા રોડના અભાવે સ્થાનિકોની હાલાકી વધી છે. કાદવ કીચડ ભરેલા રસ્તા પરથી દર્દીને ખાટલામાં લઈ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ તંત્રને આડે હાથ લઈ વહેલી તકે રોડ નહીં બને તો આંદોલનની ચીમકી આપી છે. મારું નામ દિવાન ફિરોજ છે. હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે. અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે. અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે. એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે. 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે. જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગરની એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા. ખરેખર આ દુઃખદ ઘટના છે. વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે. તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે. જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર.